નમસ્તે મિત્રો, આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજ્યમાં માવઠા પછી ધીરે ધીરે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। અત્યારે રાજ્યમાં સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને બપોરે ગરમીનો અનુભવ થાય છે। ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। જોકે ધીરે ધીરે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાશે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની 5 દિવસની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। અત્યારે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। ગુજરાતમાં 2 દિવસ પછી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે। તાપમાન અંગેની આગાહી કરતા તેમણે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14.9 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાયું હતું। ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાયું છે। ગુજરાતમાં 9 માર્ચથી તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઊંચો જઈ શકે છે, જેથી ગુજરાતીઓને 2 દિવસ પછી આકરી ગરમી માટે તૈયાર રહેવાની જરૂર છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઉનાળુ પાક અડદ, તલ, બાજરી, મગફળીનું મોડામાં મોડું 10 થી 12 માર્ચ સુધીમાં વાવેતર કરી દેવાની સલાહ ખેડૂતોને આપી છે। આ સાથે તેમણે કમોસમી વરસાદ અંગે જણાવ્યું છે કે માવઠા પછી જે ઠંડક થઈ ગઈ છે તેમાં ફેરફારો થશે અને આજથી તાપમાનમાં રોજ વધારો થશે। 10 માર્ચ આવતા મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થઈ શકે છે, એટલે કે હવે આપણે ધીમે ધીમે ઉનાળા તરફ જઈ રહ્યા છીએ। આમ ઠંડીના માહોલમાંથી છુટકારો મળશે। માર્ચમાં 2 વખત માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં 10 થી 12 માર્ચ દરમિયાન ઉત્તર ભારત ઉપરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાના અમુક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે। આ સાથે કચ્છના ભાગોમાં પણ માવઠું થઈ શકે છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજી સુધી આ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે।